બેન બહુ જ થાકી ગયા છે, ક્યાંક ફરવા જવું છે, કોઈ સારું પ્લેસ બતાવો. ચલો બતાવું. ક્યાં લઈ જશો? તમને એક સરસ જગ્યાએ લઈ જાઉં છું. અત્યારે ખાલી નામ આપીશ. નામ છે વિક્ટરી વેન્ચર. નામ તો મેં પણ સાંભળ્યું સાંભળ્યું છે ને? તો બસ હવે મારી સાથે આવજો તમે. ઓકે, આપણે મળીએ વિક્ટરી વેન્ચરમાં. ચાલો તો વિક્ટરી વેન્ચરની વિઝિટ તો કરી લઈએ, તો ખબર પડે વિક્ટરી વેન્ચર ખરેખર કેવું છે. લેટ્સ ગો. લેટ્સ ગો. હાય ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ ઓલ ઓફ યુ. કેમ છો બધા? આજે અમે લઈને આવ્યા છીએ તમારા માટે વિક્ટરી વેન્ચર, જે એકદમ નવું પ્લેસ છે. બોરસદ પેટલાદ સોજિત્રા નજીક આશાપુરા મંદિરની નજીક આવેલું છે. તો આજે આપણે આખો દિવસ વિઝિટ કરીશું વિક્ટરી વેન્ચરની. બસ અમે રિઝોર્ટમાં આવી ગયા છે. અમારી ગાડી પાર્કિંગ માટે જઈ રહી છે અને અમે જેવી એન્ટ્રી કરી ત્યાં જ અમને મોરના દર્શન થયા. એટલો સરસ મોર હતો ને કે અમે થોડીક વાર બસ એ શું કરે છે, કઈ રીતે ચાલે છે એ જોવામાં એટલા બધા મશગુલ થઈ ગયા ને કે અમને બીજું કંઈ યાદ જ ના રહ્યું. હું તો એની પાછળ છે કે ત્યાં જતો હતો ને ત્યાં સુધી હું ગઈ. મને એમ થયું કે કેટલી વાર સુધી એનું શૂટિંગ હું કરી શકું. હમણાં આગળ જાય, હમણાં પાછળ જાય, એવું સરસ લાગતું હતું ને કે બસ એને જોયા જ કરીએ. આ મોરની ચમકતી નીળી પાંખો સંગીત જેવી ટવકી રહી હતી. બસ આ જ અમારી શરૂઆત હતી. એન્ટ્રીમાં જ અમને આ ઝૂ જોવા મળ્યું. એમાં પણ બતક અને બીજા ઘણા બધા પક્ષીઓ પણ હતા. શેરુ મસ્તી ચડી છે એ બંનેને ક્યારના પેક રાખ્યા છે એટલે હા. કોર્પોરેટ બુકિંગ હોય તો સારી બેસાડીને આપણે જમાડી શકીએ છીએ. સારી એવી પ્લેસ છે, જમવાની પણ મજા આવે. જગ્યા આખી કવર કરેલી છે, શેડેડ પ્લેસ છે, એટલે ચોમાસામાં વરસાદ પાણી કે ઉનાળામાં ગરમીની પણ અહીંયા તકલીફ ના પડે. પંખા પણ મૂકેલા છે એટલે ઉનાળામાં પણ તમને તકલીફ નથી પડવાની. અહીંયા રમી શકે છે છોકરાઓ. ક્રિકેટ લવર્સ માટે પણ અહીંયા બોક્સ ક્રિકેટની સગવડ પણ કરવામાં આવે. કાયાકિંગ નાના છોકરાઓ માટે. ઓકે, પેડલ બોટ. નાના બચ્ચાઓને પેડલ બોટ કરાવવા માટેની આ સ્વિમિંગ પુલ બનાવવામાં આવેલો છે. ચોમાસું ના હોય તેમ છતાં જો વરસાદની મજા લેવી હોય ને તો રેઇન ડાન્સમાં આવવું પડે. મસ્ત છે. બાળકો માટે પણ સ્વિમિંગ પુલ છે અને મોટાઓ માટે પણ સ્વિમિંગ પુલ છે. યુથ સ્વિમિંગ પુલ છે. 100 માણસ હોય તો પણ કોઈ તકલીફ ના પડે. ખરેખર આનંદની જગ્યા છે. ચેન્જિંગ રૂમ પણ અહીંયા નજીક જ આપેલો છે, જે પાછળ જ આપ જોઈ શકો છો. સ્વિમિંગ પુલમાંથી બહાર નીકળ્યા પછી અને સ્વિમિંગ પુલમાંથી બહાર નીકળીને થાક ખાવા માટે પણ પ્લેસ બનાવેલી જ છે. એડવેન્ચર એક્ટિવિટીઝનું નામ આવે ને એટલે દોસ્તો સૌથી પહેલાં યાદ આવે ઝીપલાઇન, જેને ફ્લાઇંગ ફોક્સ પણ કહેવાય છે. આપ આ જોઈ રહ્યા છો ને, આ ઝીપલાઇનનો વાયર છે. આટલી લાંબી ઝીપલાઇન ખરેખર બહુ જ મજા આવે એવી છે. આ બાજુ આવો. છોકરાઓ માટે પણ
સરસ મજાનો કિડ્સ પ્લે એરિયા છે. એડવેન્ચર એક્ટિવિટીઝ તો રહી ના જવી જોઈએ ને. જરાય નહીં. સ્વિમિંગ પુલમાં નાહી લીધું તો બચ્ચાઓની એડવેન્ચર એક્ટિવિટીઝ હોય અને ઝૂલા ના હોય એવું દીપાબેન જોઈ લો. ચાલો ચાલો આપણે ઝૂલા ખાઈએ. કોઈ તો ધક્કો મારવો પડે ને. ભાવિનભાઈ, એડવેન્ચર એક્ટિવિટીઝ તો આપણે ઘણી બધી જગ્યા પર જોઈ છે, પણ કંઈક નવું જોવું છે. વિવેકભાઈ આપણને કંઈક નવું બતાવી રહ્યા છે. વિવેકભાઈ, આ શું છે? ઓકે, એમાં શું હોય છે, કઈ રીતે કરવાનું હોય છે? ચારે બાજુ ગોલ ફરે છે અને 4 સીટ ઉપર 4 જણ બેસી શકે છે. આમાં ઉંમર લિમિટ છે? કોઈ કેટલા ઉંમરથી ઉપરના બેસી શકે? 12-15 વર્ષથી ઉપરના લોકો બેસી શકે છે. ઓકે, ફાઇન. અને કેટલા મિનિટનું કેવું હોય છે? 5 થી 10 મિનિટનું. ઓકે, રાઉન્ડ જ ફરે છે કે ઉપર આમ? અચ્છા, આખો ગોલ પણ ફરી શકે છે. ઓકે, અને આ એક બીજી કોઈક વસ્તુ છે, એ શું છે? 360 સાયકલ. ઓકે, સિંગલ પર્સન છે. આખી આમ રાઉન્ડ કરે છે. વાવ, અમેઝિંગ. ભાઈ, રિસોર્ટમાં આ ગેમ તો ઘણી જોઈ હશે, પણ આ ગેમ તમે ક્યાંય નહીં જોઈએ. આના માટે તો તમારે ઇમેજિકા કે એસએલ વર્લ્ડ જવું પડે. આ ટાઈપની ગેમ છે આ ભાઈ. તમે આ કરશો ને એટલે ટેસડો પડી જશે. ખરેખર આના માટે તો તમારે અહીંયા આવવું જ પડશે. ઝૂલાની મજા તો ઘણી લીધી, પણ આ એક યુનિક ઝૂલો છે જેની મજા ખરેખર બહુ મસ્ત છે. અમે લોકો મસ્ત મજા લઈ રહ્યા છે નવા ઝૂલાની. બાળકો સાથે બાળક બનવું હોય ને તો બાળકની મજા કરવા માટે આવું એન્જોયમેન્ટ તો કરવું જ પડે. અને એના માટે અહીંયા આવવું જ પડે. ક્યાં આવવું પડે દીપાબેન? વિક્ટરી વેન્ચર. બાળકો માટે ઘણા બધા સરસ સાધનો હતા. એ જોઈને ફરી બાળક બનવાનું મન થઈ ગયું હતું. એડવેન્ચર એક્ટિવિટીઝ માટે પણ ઘણા બધા સાધનો હતા. એ જોઈને આપણને એમ થાય કે આટલી સરસ વિશાળ જગ્યામાં ઘણું વેલ મેન્ટેન કરેલું આ રિસોર્ટ છે. બીજા કયા યુનિક ઝાડ અહીંયા છે? કોઈ એક્સ્ટ્રા? આ પકડીને બતાડો અંજીર હા. એમ વિડીયો ઉતારો. આ અંજીર છે. દીપાબેન, આ શું છે જરા કહેશો? આ અંજીર છે. હા, ઓકે. જનરલી કોઈ પણ રિસોર્ટમાં આવા કોઈ ઝાડ તો જોયા જ નથી આપણે. આ બધું છોકરાઓને નોલેજ આપવું હોય તો આપણી પાસે એવા ઘણા બધા વસ્તુ છે કે જેમનું તમે નોલેજ આપી શકો. ગ્રેટ. તું કંઈક નવું જાણે છું એના માટે આપણે બી ગયા. મધુકામિની, જેમાં વ્હાઈટ ફૂલો આવતા હોય છે. રિસોર્ટમાં ઝાડપાનની સાથે જો તમારે નાઇટ હોલ્ડ કરવો હોય તો એના માટે પણ સરસ મજાના કોટેજ છે. ચલો તમને અંદરથી વિઝિટ કરાવું. સ્વિમિંગ પુલ થઈ ગયું, એડવેન્ચર એક્ટિવિટીઝ થઈ ગઈ, થાકી ગયા. થોડોક રેસ્ટ જરૂરી છે. તો દોસ્તો, રહેવા માટેની જગ્યાનું પણ ટેન્શન નથી. કોટેજીસ તૈયાર છે. ઓહો, એસી પણ છે. વાવ, નાઈસ. નાનો AC જ છે. સુંદર એસી જ છે. એસી જ છે. એટલે પંખાની સુવિધા છે તમારા માટે. અટેચ ટોયલેટ બાથરૂમ છે, ડ્રેસિંગ એરિયા છે. સરસ. નાનું પણ સારું. થાક ઉતારી દે તેવું. આ ઊંચો કરો, આ ઊંચો કરો. હા, હજી બા એમ. હા. પ્રીતિબેન જો એક્ટિવિટી કરી શકે તો ભાવિન કેમ પાછળ રહી જાય? એણે પણ સાયકલિંગની મજા લીધી. અને આ એટલું સરસ વાતાવરણ છોડીને અમને ક્યાંય જવાની ઈચ્છા તો થતી જ નથી. તેમ છતાં પણ અમારે હવે જવું તો પડશે જ ને મિત્રો. તો પ્લીઝ તમે અમારો વિડીયો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. અને આ વાતાવરણમાં એક વખત તો ચોક્કસથી જવા જેવી જગ્યા તો ખરી જ. આપને આનંદ આવશે એની પૂરેપૂરી ગેરંટી અમારી. તો મિત્રો ચોક્કસ આવજો આ વિક્ટરી વેન્ચરમાં. વિક્ટરી
વિક્ટરી વેન્ચરની એડવેન્ચર એક્ટિવિટીઝ પણ અમેઝિંગ છે. ઘણા બધા એડવેન્ચર હબ્સ આપણે જોયા કે જે બહુ જ સુપર્બ છે, જે અધર રિસોર્ટમાં જોવા નથી મળતા. નાના બચ્ચાઓ માટે પણ એડવેન્ચર એક્ટિવિટીઝ છે, તો હાઈ રોપ એક્ટિવિટીઝ મોટાઓ માટે પણ છે. તો વિક્ટરી વેન્ચર એક એવું પ્લેસ છે કે જ્યાં સ્કૂલ પિકનિક હોય, કોર્પોરેટ બુકિંગ હોય કે પછી ફેમિલી ગેટ ટુગેધર હોય, બધા જ માટે સુટેબલ છે. તો વિક્ટરી વેન્ચરની વિઝિટ કરવા માટે અમારો કોન્ટેક્ટ કરી શકો છો. થેન્ક યુ.